નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ જર્નીના એક ખાસ અને ઉપયોગી વિડીયોમાં। મિત્રો, શું તમે પણ સવારે ઉઠતાની સાથે જ ભારે થાક અને નબળાઈ અનુભવો છો? શું આખો દિવસ શરીરમાં સુસ્તી રહે છે અને કોઈ કામ કરવાની ઈચ્છા જ નથી થતી? જો આવું હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે હું તમને તમારા રસોડામાં જ સરળતાથી મળી રહેતી એવી બે સસ્તી અને અસરકારક વસ્તુઓ વિશે જણાવવાની છું, જે તમારા શરીરમાં ફરીથી ઉર્જા અને તાકાત ભરી શકે છે। વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં તમારું ગામ કે શહેરનું નામ જરૂર લખજો, જેથી મને ખબર પડે કે આપનો પ્રેમ ક્યાં ક્યાં સ્થળેથી મળી રહ્યો છે। મિત્રો, શું તમે પણ સવારે ઊંઘમાંથી જાગતા જ એવું અનુભવતા હો કે જાણે આખું શરીર થાકી ગયું હોય? શું પથારીમાંથી ઉઠવું પણ ભારે લાગે છે? હાથ પગમાં તાકાત ન હોય, ચાલવામાં આળસ લાગે અને મન થાય કે બસ થોડું વધુ આરામ કરીએ? શું દિવસ દરમિયાન શરીરના અલગ અલગ ભાગોમાં હળવો દુખાવો રહે છે, સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે અથવા સાંધાઓમાં જકડન લાગે છે? જો હા, તો આ લક્ષણોને સામાન્ય થાક માનીને અવગણશો નહીં, કારણ કે આ સંકેત હોઈ શકે છે કે તમારા શરીરને અંદરથી યોગ્ય પોષણ અને તાકાતની જરૂર છે। અને સારી વાત એ છે કે આના માટે તમારે કોઈ પણ ખૂબ મોંઘી સારવાર, કોઈ કઠિન આયુર્વેદિક દવા કે કોઈ મોટા વિદેશી ટોનિકની જરૂર નથી। આ તાકાત તમને તમારા ઘરમાં રહેલી બે ખૂબ જ સસ્તી અને સામાન્ય વસ્તુઓમાંથી મળી શકે છે, જેને જો સાચી રીતે અને સાચા સમયે નિયમિત રૂપે લેવામાં આવે તો શરીરને ફરીથી પહેલા જેવું મજબૂત, સ્ફૂર્તિલું અને ઉર્જાથી ભરપૂર બનાવી શકાય છે। આ બંને વસ્તુઓની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દેખાવમાં ભલે ગમે તેટલી સામાન્ય લાગે, પરંતુ તેની અસર કોઈ પણ મોંઘા સારવારથી કમ નથી હોતી। ભલે તમારી ઉંમર 40 વર્ષ હોય, 50 વર્ષ હોય, 60 વર્ષ હોય કે પછી 70 વર્ષથી પણ વધુ કેમ ન હોય, આ બંને વસ્તુઓ શરીરમાં એ જ તાકાત અને ઉર્જા પાછી ભરી શકે છે જે ક્યારેક તમને 25 કે 30 વર્ષની ઉંમરમાં અનુભવાતી હતી। આ વસ્તુઓ શરીરની અંદરના અંગોને શક્તિ આપે છે, પાચન ક્રિયાને સુધારે છે, લોહીને સાફ કરે છે અને નસોથી લઈને સ્નાયુઓ સુધી દરેક ભાગને ફરીથી સક્રિય બનાવી દે છે। જ્યારે તમે આ બંને વસ્તુઓને રોજે નક્કી કરેલા સમયે અને સાચી રીતે લેવાનું શરૂ કરશો તો તમે ખુદ અનુભવશો કે તમારું શરીર દરરોજ પહેલા કરતાં વધારે તાકાતવર, સ્ફૂર્તિલું અને સક્રિય થતું જઈ રહ્યું છે। આની અસર માત્ર થાક અને નબળાઈને દૂર કરવા સુધી સીમિત નથી રહેતી, પરંતુ શરીરની અંદર જે પણ જૂની બીમારીઓ છુપાયેલી હોય છે તે પણ ધીમે ધીમે ખતમ થવા લાગે છે। શરીરમાં જે ગંદકી અને કચરો લાંબા સમયથી જમા થઈ ગયા હોય તે પણ ધીમે ધીમે સાફ થવા લાગે છે અને શરીરના અંગોને ફરીથી નવી ઉર્જા મળવા લાગે છે। જે જરૂરી પોષક તત્વો અત્યાર સુધી શરીરને નહોતા મળી શક્યા તેની પૂર્તિ પણ પ્રાકૃતિક રીતે થવા લાગે છે। હવે તમારા મનમાં આ સવાલ આવી શકે છે કે આખરે આ બંને વસ્તુઓ કઈ છે અને તેને ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ? તેનો પૂરો જવાબ તમને આ વિડીયોમાં આગળ મળવાનો છે, એટલે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ, કારણ કે હું આગળ એક એક કરીને બંને વસ્તુઓ વિશે વિસ્તારથી જણાવવાની છું, જેથી તમે તમારી હેલ્થને ફરીથી પહેલા જેવી બનાવી શકો। મારા વહાલા મિત્રો, આ જરૂરી માહિતીને માત્ર તમારા સુધી સીમિત ન રાખો અને તમારા પરિવાર, મિત્રો, સગા સંબંધીઓ અને ઓળખીતા લોકો સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ આનો પૂરો લાભ ઉઠાવી શકે। તો હવે ચાલો જાણીએ કે તે પહેલી વસ્તુ કઈ છે અને તેને ક્યારે અને કેવી રીતે ઉપયોગમાં લેવાની છે। જે પહેલી વસ્તુ વિશે હું જણાવવા જઈ રહી છું તેનું નામ છે મગફળી, એટલે કે સિંગદાણા। જી હા મિત્રો, એ જ મગફળી જેને આપણે બાળપણથી ખાતા આવ્યા છીએ અને જેને અંગ્રેજીમાં ગ્રાઉન્ડ નટ અથવા તો પીનટ્સ કહેવામાં આવે છે। આ બજારમાં અલગ અલગ રંગ, આકાર અને પ્રકારોમાં આસાનીથી મળી જાય છે, પરંતુ જ્યારે પણ તમે તેને ખરીદવા જાઓ તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે દેશી અને નાના આકારવાળી મગફળી જ લો, કારણ કે તે જ સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે। હવે તમે વિચારી શકો છો કે મગફળી તો ખૂબ જ સામાન્ય અને સસ્તી વસ્તુ છે, તો પછી આ બદામ, કાજુ કે અખરોટ જેવા મોંઘા ડ્રાયફ્રૂટ્સ કરતાં વધારે અસર કેવી રીતે કરી શકે છે? પરંતુ સત્ય એ છે કે જો તમે મગફળીને સાચી માત્રામાં, સાચા સમયે અને નિયમિત રૂપે લેવાનું શરૂ કરી દો તો આ તમારા શરીર માટે એક ખૂબ જ અસરકારક અને સસ્તું ટોનિક બની શકે છે। હવે વાત કરીએ કે મગફળી તમારા શરીર પર કેવી અસર કરે છે। સૌથી પહેલા વાત કરીએ હાડકાની। જો તમારા ઘૂંટણમાં દુખાવો રહે છે, કમરમાં જકડન રહે છે, દાંત નબળા પડી ગયા છે અથવા હાડકામાંથી કટ કટ અવાજ આવે છે,
તો આ સંકેત છે કે તમારા શરીરમાં કેલ્શિયમની કમી થઈ ગઈ છે અને મગફળી આ કમીને પૂરી કરવામાં ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે, કારણ કે આમાં પ્રાકૃતિક કેલ્શિયમ સારી માત્રામાં હાજર હોય છે, જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. એટલું જ નહીં, મગફળીમાં મેગ્નેશિયમ પણ પૂરતી માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં કેલ્શિયમને સારી રીતે શોષવામાં એટલે કે એબ્સોર્બ કરવામાં મદદ કરે છે, જેથી તમારે અલગથી કોઈ મોંઘું મેગ્નેશિયમ સપ્લિમેન્ટ લેવાની જરૂર નથી પડતી. મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં, પરંતુ શરીરની નસો, ન્યુરોન્સ અને આખી નર્વસ સિસ્ટમ માટે પણ ખૂબ જ જરૂરી હોય છે. જો તમને હાથ પગમાં ઝંઝનાટી, નબળાઈ, ધ્રુજારી અથવા શૂન્ય પડી જવા જેવું એટલે કે ખાલી ચડી જવી જેવું અનુભવાય, તો આ સંકેત હોઈ શકે છે કે તમારી નર્વસ સિસ્ટમમાં નબળાઈ આવી ગઈ છે. આવી સ્થિતિમાં મગફળી ખાવી તમારા માટે એક ખૂબ જ સરળ અને અસરકારક ઉપાય હોઈ શકે છે. જો તમારા હાથ પગ વારંવાર શૂન્ય થઈ જાય છે, શરીરમાં ઝણઝણાટી થાય છે, સ્નાયુઓમાં દુખાવો રહે છે અથવા ચાલતી વખતે શરીરમાં અજીબ સરસરાહટ અનુભવાય છે, તો તેનો અર્થ છે કે તમારા ન્યુરોન્સ નબળા પડી ગયા છે. આ ઉપરાંત જો તમારા હાથ ધ્રુજે છે, વસ્તુઓ પકડતી વખતે ધ્રુજારી અનુભવાય છે, યાદશક્તિ નબળી થઈ રહી છે, વાળ ખરવા લાગ્યા છે અથવા આંખોની રોશની ધીમે ધીમે ઓછી થઈ રહી છે, તો આ બધું એ વાતનો સંકેત છે કે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની કમી થઈ ગઈ છે. મગફળીમાં વિટામિન B1, B6 અને વિટામિન E ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આ બધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને વિટામિન E એ ખૂબ જ સારું એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને ખતમ કરે છે, ચહેરાની કરચલીઓ, દાગ ધબ્બા અને ખીલને ઓછા કરે છે અને ત્વચા તથા કોશિકાઓને ફરીથી તાજગી અને નવું જીવન આપે છે. આટલું જ નહીં, મગફળીમાં ઝીંક, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન જેવા અનેક જરૂરી પોષક તત્વો પણ જોવા મળે છે, જે શરીરની આખી કાર્યપ્રણાલીને સંતુલિત બનાવી રાખવામાં મદદ કરે છે. આ તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે અને આખા શરીરને અંદરથી મજબૂત કરવાનું કામ કરે છે. એટલે જો તમારી પાચન શક્તિ નબળી છે, જમવાનું બરાબર પચતું નથી, ગેસ બને છે, અપચો રહે છે અથવા વારંવાર કબજિયાતની સમસ્યા થાય છે, તો મગફળીનું સેવન તમારા માટે એક ખૂબ જ ફાયદાકારક અને અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. હવે પછીનો સવાલ એ જ ઊભો થાય છે કે આખરે આને લેવાનો સાચો સમય કેવો હોય છે, કેટલી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ અને આને લેવાની સાચી રીત કઈ હોવી જોઈએ. પરંતુ તે માહિતી પર જતા પહેલા એ સમજવું પણ ખૂબ જરૂરી છે કે બીજી વસ્તુ કઈ છે જે મગફળી સાથે મળીને તમારા શરીરને ખૂબ જ વધારે તાકાત આપી શકે છે. બીજી વસ્તુ પણ કોઈ મોંઘી વસ્તુ નથી, પરંતુ એક એવી સામાન્ય વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં આસાનીથી મળી જાય છે, અને તે છે કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષ. હા મિત્રો, એ જ કિશમિશ જેને આપણે સૂકી દ્રાક્ષના રૂપમાં પણ ઓળખીએ છીએ, જે અલગ અલગ રંગ અને આકારમાં મળે છે. કેટલાક લોકો હળવા પીળા રંગવાળી કિશમિશને જ સામાન્ય માને છે, જ્યારે કેટલાક લોકો ઘેરા રંગની, થોડી મોટી અને મૂંગી જાતિના મુનક્કાના નામથી ઓળખે છે. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સામાન્ય કિશમિશ ઉપલબ્ધ છે, તો તમે તેનો જ સાચી રીતે ઉપયોગ કરવાનું શરૂ કરો, કારણ કે આ પણ તમારા શરીર માટે કોઈ શક્તિશાળી ઔષધિથી કમ નથી હોતી. હવે જે રીત હું તમને જણાવવા જઈ રહી છું, તેમાં મગફળી અને કિશમિશને કયા સમયે અને કેટલી માત્રામાં લેવી, આ બધું હું ખૂબ જ સરળ અને વિસ્તારથી સમજાવવાની છું. પરંતુ તે પહેલા એ જાણી લો કે કિશમિશ શરીર માટે કેટલી જબરદસ્ત ફાયદાકારક વસ્તુ છે. જો તમને હંમેશા મનમાં તણાવ રહે છે, મગજ ગૂંચવાયેલું રહે છે, નાની નાની વાતો પર વધારે વિચારતા રહો છો અને આ કારણે મન બેચેન રહે છે, જેના કારણે રાતમાં ઊંઘ પણ બરાબર નથી આવતી, તો તેનો અર્થ છે કે તમારા શરીરમાં હોર્મોનનું સંતુલન બગડી ચૂક્યું છે. આવા સમયે કિશમિશ તમારા માટે અમૃત જેવું કામ કરી શકે છે. કિશમિશમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે અને હૃદયને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ કિશમિશને સાચા સમયે ખાઓ છો, તો તમારું હૃદય મજબૂત બન્યું રહે છે અને હૃદયથી જોડાયેલી સમસ્યાઓ જેવી કે બ્લોકેજ, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવી પરેશાનીઓ દૂર રહેવા લાગે છે. કિશમિશ શરીરમાં જરૂરી પોષક તત્વોની કમીને પૂરી કરે છે અને ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ વારંવાર કબજિયાતથી પરેશાન રહે છે, કારણ કે આ પાચન ક્રિયાને સુધારે છે. કિશમિશનો સ્વાદ મીઠો હોય છે, એટલે તેને ખાવી સરળ પણ હોય છે અને તે ધીમે ધીમે પાચન તંત્રને મજબૂત બનાવે છે. જો તમને વારંવાર ગેસ બને છે, જેનાથી છાતીમાં બળતરા થાય છે, પેટ ભારે લાગે છે, દુખાવો થાય છે
અથવા દાંતમાં ખેંચાણ જેવું લાગે છે તો આ બધી સમસ્યાઓમાં કિશમિશ ખૂબ જ રાહત આપે છે. ઘણી વખત રાત્રે સૂતી વખતે પેટનું એસિડ ગળા સુધી આવી જાય છે અને સવારે મોઢાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. આ બધું ગેસના કારણે થાય છે અને કિશમિશ આમાં પણ આરામ આપે છે. આની સાથે જ કિશમિશ લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે, પરંતુ આ લોહીમાં શુગર વધારતી નથી. એટલે કે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેઓ પણ તેને ડર વગર ખાઈ શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ આ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કિશમિશ વાળને ઘટ અને ચમકદાર બનાવે છે અને ચહેરાની ત્વચામાં નિખાર લાવે છે, કારણ કે આમાં ઘણી જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ હાજર હોય છે. મિત્રો, હવે વાત કરીએ કે આને કેવી રીતે અને કેટલી માત્રામાં લેવી જોઈએ, કારણ કે મોટા ભાગના લોકો આની સાચી રીત નથી જાણતા અને તેમને પૂરો ફાયદો નથી મળી શકતો. જો તમને હંમેશા શરીર ભારે લાગે છે, નબળાઈ અનુભવાય છે, સાંધા અકળાય છે અને સ્નાયુઓમાં દુખાવો અથવા ખેંચાણ રહે છે, તો આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. સૌથી પહેલા મગફળીની માત્રા સમજી લો. રીત ખૂબ જ સરળ છે. જેટલી મગફળી તમારી એક મુઠ્ઠીમાં આસાનીથી આવી જાય એટલી જ માત્રા પૂરતી હોય છે. ભલે તમે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ, દરેક વ્યક્તિએ પોતાની હથેળી અનુસાર જ મગફળી લેવી જોઈએ, ન વધારે અને ન ઓછી. હવે એક વાટકીમાં એટલી મગફળી નાખો જેટલી તમારી મુઠ્ઠીમાં આવે છે. હવે વાત આવે છે કિશમિશની માત્રાની. કોઈ પણ વ્યક્તિ માટે એક દિવસમાં 10 થી 11 કિશમિશ લેવી પૂરતી માનવામાં આવે છે. તમારે આ કિશમિશને સાફ પાણીથી ધોઈને રાત્રે 1 વાટકી પાણીમાં પલાળી દેવાની છે અને એ જ સમયે મગફળીને પણ પાણીમાં પલાળી દેવાની છે. જ્યારે આ બંને વસ્તુઓ પાણીમાં પલળે છે તો તેની અંદર રહેલા પોષક તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં જલ્દી અસર દેખાડવા લાગે છે. આમાં રહેલા મિનરલ્સ અને વિટામિન્સ શરીરમાં જઈને તરત જ પોતાનું કામ શરૂ કરી દે છે. હવે જ્યારે તમે સવારે ઉઠો તો સૌથી પહેલા આ પલાળેલી કિશમિશ અને મગફળીને ધીમે ધીમે ચાવીને ખાઈ શકો છો, અથવા ઈચ્છો તો મિક્સરમાં થોડું પાણી નાખીને તેને પીસી શકો છો અને પછી તેમાં થોડું વધારે પાણી ભેળવીને 1 ગ્લાસ પીણાની જેમ પી શકો છો. જો તમે ઈચ્છો તો મગફળીના ફોતરા કાઢી શકો છો, પરંતુ ફોતરા કાઢ્યા વગર પણ તેને ખાઈ શકાય અને આમાં કોઈ નુકસાન નથી થતું. આ પૂરી રીતે તમારી પસંદ અને સુવિધા પર નિર્ભર કરે છે. જો તમને પીસીને પીવું પસંદ નથી તો તેને સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો. જો તમે રોજ આ રીતે કિશમિશ અને મગફળીને સાચી માત્રામાં લો છો તો તમારા શરીરમાં જબરદસ્ત તાકાત આવશે. રોજનો થાક દૂર થશે, નસોમાં કોઈ પણ પ્રકારની અડચણ કે બ્લોકેજ નહીં રહે અને તમને ગાઢ અને સારી ઊંઘ આવશે. તણાવ જેવી સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવા લાગશે અને શરીર અંદરથી મજબૂત બનતું જશે. પાચન શક્તિ મજબૂત થઈ જશે અને જ્યારે પેટ સાચું રહે છે તો શરીરની લગભગ 90% બીમારીઓ પોતાની જાતે જ ખતમ થઈ જાય છે. ઉંમર વધવાની સાથે શરીરમાં પ્રોટીનની માત્રા ધીમે ધીમે ઓછી થતી જાય છે. જ્યારે તમે પેશાબ કરતી વખતે સફેદ ફીણ જેવું કંઈક જુઓ છો તો આ એ વાતનો સંકેત હોય છે કે શરીરમાંથી પ્રોટીન બહાર નીકળી રહ્યું છે. જ્યારે શરીરમાં પ્રોટીનની કમી થઈ જાય છે તો સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડવા લાગે છે અને આ સમસ્યા મોટા ભાગે મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. એટલા માટે કિશમિશ અને મગફળીનો આ ઘરેલું ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ માત્ર સ્નાયુઓને જ તાકાત નથી આપતો, પરંતુ આખા શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને પ્રોટીનની કમીને પણ પૂરી કરે છે. આ નુસ્ખો ખૂબ જ સસ્તો, ખૂબ જ સરળ અને ખૂબ ઉપયોગી છે અને કોઈ પણ વ્યક્તિ ભલે તેની ઉંમર ગમે તેવી હોય તેને અપનાવીને જબરદસ્ત ફાયદો મેળવી શકે છે. આને આજથી જ તમારી રોજિંદી આદતમાં સામેલ કરો અને ખુદ પર ભરોસો રાખો. આની અસર તમને જરૂર જોવા મળશે. મને જરૂર જણાવો કે તમે આ વિડીયો ક્યાં શહેરથી કે ગામથી જોઈ રહ્યા છો અને તમને આ માહિતી કેવી લાગી. અને હા, રોજે થોડું ચાલવું અને હળવો વ્યાયામ કરવાનું બિલકુલ ન ભૂલતા. જો તમે ઈચ્છો તો હું એક અલગ વિડીયોમાં તમને એ પણ જણાવી શકું છું કે સ્નાયુઓને વધારે મજબૂત કેવી રીતે બનાવવા, જેથી શરીરમાં ક્યારેય પણ તાકાતની કમી ન આવે. તો મોડું ન કરો, આજથી શરૂઆત કરો. અમારી ચેનલને સપોર્ટ કરવાની કમેન્ટમાં યસ જરૂર લખો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો
અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ.